નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે થેલેમેશિયાગ્રસ્ત બાળકો માટે થઈ અને બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગણતંત્ર દિવસની ઉજવણી કરવાનું આગોતરું આયોજન કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્ત એકત્ર કરવા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આગામી ગણતંત્ર દિવસની ઉજવણી કરવા માટે થઈ કોઈ મોટી સેવાકીય પ્રવૃત્તિ કરવું નક્કી કરવામાં આવ્યું હતું। ત્યારે અધિકારીઓના ધ્યાનમાં આવેલ કે હાલ અમદાવાદ શહેરમાં ઘણા બધા બાળકો થેલેમેશિયાગ્રસ્ત છે અને તેમને સમયાંતરે બ્લડ ચડાવવું પડતું હોય છે। આથી રક્તદાન શિબિર એટલે કે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે। આથી કોમ્યુનલ હેરમની રંગ છે એકતાનો મુજબ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી કરવામાં આવતા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પોતાનું બ્લડ ડોનેટ કરી અને થેલેમેશિયાગ્રસ્ત બાળકો માટે થઈ અને તેમના દ્વારા કંઈક કર્યાનો જે આનંદ છે તે તેમના ચહેરા પર જોવા મળી રહ્યો હતો।